કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 2024-25ની જે સબસિડીના ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો, તેમાં કયા સાધનોની અગાઉ ખરીદી કરવી અને કયા સાધનોની મંજૂરી મળે ત્યારબાદ ખરીદી કરવી તેના વિશે વાત કરીશું. તો તે પહેલાં મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો વાત કરીએ કે અરજી કરવાની પદ્ધતિમાં મિત્રો ફેરફાર થયેલ છે. ત્યારે જુઓ કે અરજી કરવાની મિત્રો પદ્ધતિ નંબર 1 કે જેમાં ઘટકો છે મિત્રો પાક સંરક્ષણ સાધનો, તાડપત્રી, પશુ સંચાલિત વાવણીઓ એટલે કે જે ઓટોમેટિક ઓરણી આવે છે પશુ સંચાલિત તે, અને માનવ સંચાલિત સાઇથ કાપણીનું સાધન એટલે કે વિનોવિંગ ફેન જે મોટો પંખો આવે છે મિત્રો તે, સાપ કટર, ઇલેક્ટ્રિક મોટર, વ્હીલ એટલે કે આંતરખેડનું સાધન અને લેન્ડ લેવલર, કલ્ટિવેટર, ચાપ કટર, ટ્રેક્ટર, પાવર ટીલર ઓપરેટર, ટ્રેક્ટર ઓપરેટર સ્પેર, પેડી ટ્રાન્સપ્લાન્ટર, પ્લાવ તમામ પ્રકારના પ્લાન્ટર, પાવર થ્રેશર, બ્રશ કટર, રીઝર બ્રડ કામર, ઓપનર, રોટરી પાવર ટીલર, પાવર વીડર, રોટાવેટર, વાવણિયા ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના, સબસોઇલર, એરો તમામ પ્રકારના એટલે કે રાપ, ડ્રોનથી છંટકાવ, એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ, ફાર્મ મશનરી બેંક 10 લાખ સુધીની 25 લાખ સુધી. તો મિત્રો આ એટલા જે મેં તમને નામ દીધા છે તેમાં મિત્રો અરજી કરવાની છે તેમાં કેવી રીતના છે તે આપણે જાણી લઈએ કાર્ય પદ્ધતિ નંબર 1ની. હવે મિત્રો મેં જે ઉપર પ્રમાણે ઘટકો જણાવ્યા તેની કાર્ય પદ્ધતિની વાત કરીએ તો ઉક્ત ઘટકોમાં લાભ લેવા માટે સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ અરજદારે યોજનાના ઠરાવ મુજબ નિયત સમય મર્યાદામાં પોર્ટલ પર જે એમાં લખેલું છે મિત્રો ડીલર તેની પાસેથી જ ખરીદી કરવાની રહેશે. કે આઈ ખેડૂત પોર્ટલ પર ડીલરો છે ઇનપુટ ડીલરો, તેમાં જઈ અને તમારે જે લિસ્ટમાં નામ હોય તેની પાસેથી ખરીદી કરવાની રહેશે. અને મિત્રો આમાં પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ ખરીદી કરવાની છે, પહેલાં ખરીદી કરવાની નથી જે મેં ઉપર ઘટકો કીધા ને એમાં. હવે વાત કરીએ કે અરજી કરવાની કાર્ય પદ્ધતિ 2ની, તો એમાં વાત જોઈ લઈએ આપણે કયા કયા ઘટકો આવે છે. હવે મિત્રો કાર્ય પદ્ધતિ 2ની વાત કરીએ તો ઘટકો જોઈ લઈએ. અરજી કરવાની કાર્ય પદ્ધતિ નંબર 1માં આવરી લેલેલ ઘટકો સિવાયના બાકી તમામ ઘટકો જેવો કે પંપ સેટ, વોટર કેરિંગ પાઇપલાઇન, સોલાર યુનિટ કિટ, કમ્બાઇન હાર્વેસ્ટર, બેલર, લેઝર લેન્ડ લેવલર, શ્રેડર, મોબાઈલ બાઇન્ડર તમામ પ્રકારના, પાવર ટીલર, પોસ્ટ હાર્વેસ્ટરના સાધનો, કિસાન ડ્રોન અને મિત્રો સનેડો. આમાં મિત્રો કાર્ય પદ્ધતિ 2 પ્રમાણે આપણે અરજી કરવાની રહેશે. તો કાર્ય પદ્ધતિ 2નું માર્ગદર્શન જોઈ લઈએ. પદ્ધતિ નંબર 2માં સમાવિષ્ટ સાધનો માટે ખેડૂતોએ પોર્ટલ પર જે ઇનપુટ ડીલરો છે મિત્રો તેની પાસેથી સાધન ખરીદી કર્યા બાદ જ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. અરજી કરતી વખતે તમારે મિત્રો એમાં સિરિયલ નંબર તેમજ ઘણા બધા સેન્ટ્રલાઇઝ યુનિક કોડ, સિરિયલ ક્રમાંક તેમજ બિલની વિગતો એન્ટ્રી કરવાની રહેશે તથા ખરીદીનું બિલ અપલોડ કરવાનું રહેશે. ખેડૂતે કરેલ અરજી નકલ અને જરૂરી સાધનિક કાગળો સાથે સંબંધિત તાલુકા કચેરીએ અરજી કર્યાના 7 દિવસમાં અસલમાં રજૂ કરવાના રહેશે. તો મિત્રો આવી રીતના કંઈક કાર્ય પદ્ધતિ છે. તમે વિડીયોને પોઝ કરી અને વાંચી પણ શકો છો. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું. તો ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે.